والمسلمات بالخصوص شهداء الإسلام الإمام المعظم سيد القائد رحم الله من قرأ سورة المباركة الفاتحة. بسم الله. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق، والصلاة والسلام على نبي الأمي المكي المدني العربي الهاشمي الأبطحي التهامي العبد المؤيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين أبي القاسم محمد. والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين إلى الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق: بسم الله الرحمن الرحيم. لقد كنت في غفلة من هذا فكشفنا عنك غطاءك فبصرك اليوم حديد. صدق الله العلي العظيم. اللهم صل على محمد. ما هي محرم الحرام وصلنا الثالث ورس هذه चौथी रात रहेगी. જે ટોપિક આપણે ઉપર ચર્ચા કરી રહ્યા છે છે ગફલત. જે ઇમામ સાહેબ અસલ ઝમાન અજરલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ના ظهورમાં એક મોટું ઓબ્સ્ટેકલ છે કે ઇમામ અલૈહિસ્સલામના માનવાવાળાઓ આ એક મોટી બીમારીમાં મુબતલા છે. એટલે એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ખુદાવંદ કરીમ કુરાન મજીદની અંદર સૂરા કાફમાં 22મી આયતમાં જે બયાન કરે છે: લaqad kunta fi ghaflatin min hadha فكشفنا عنك غطاءك فبصرك اليوم حديد. ये लोग गफलत में હતા. જ્યારે આ લોકોના સામેથી પડદો હટાવવામાં આવશે તો આ લોકોની આંખો, આ લોકોની નજરને એવી પિયર્સિંગ કરી નાખવામાં આવશે, એવી શાર્પ આંખ થઈ જશે ઇન્સાનની કે ઇન્સાનને દેખાશે ને જ્યારે દેખાશે ત્યારે એ કહેશે કે હું આ વસ્તુથી ગફલતમાં હતો. મિન હાદા. आपने पहली रात ही शुरू किया इमाम हुसैन अलैहिस्सलाम ने आज़ादी पर बात किया, रूह आज़ाद, नबी आज़ाद, रसूल आज़ाद. जल्दी जल्दी रिकैप करवा वास्ते પછી आपने रूस थमानियों पर बात किया कि टॉपिक चूज करवा वास्ते जे हुकुम जे एड्स कोई છે એના ઉપર આપણે વાત કર્યા. પછી આપણે ત્રણ શૈતાની સુતૂનો ઉપર વાત કર્યા જે જોર, ઝર અને તસ્બીહ ઉપર. એ બધું એક કારણ હતું એના પાછળ કે આપણે તમહીદ બાંધતા હતા આ દિવસો વાસ્તે કે જે હમણાં આપણે ઇન્ટર થયા છે.
જ્યારે રૂસ થમાનીઓ પર આપણે વાત કર્યા તો એમાં એ દિવસની પણ વાત કર્યા કે જેના જુદા જુદા નામોથી ખુદાએ કુરાનમાં મેન્શન કર્યું છે, જે ખુદાએ કુરાનમાં યાદ કર્યું છે આ દિવસને. યૌમુદ્દીન, યૌમુલ જમ, યૌમુલ ફસ્લ, યૌમુલ હિસાબ. એ કરતા કરતા આપણે એક બીજું નામ જોયા જે યૌમુલ હસરા છે, હસરત ભરેલો દિવસ, કે જ્યાં ઇન્સાન પછતાવા સિવાય બીજું કાંઈ જોઈ નહીં. તો એ પછતાવાથી બચવા સારું આપણે આ બીમારીને દૂર કરવું પડશે, આપણે ગફલતમાંથી ઉઠવું પડશે. પછી આપણે ઇમામ અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ એક હદીસ બયાન કર્યા જેમાં ઇમામ કહે છે અન્નાસુ નિયામુન ઇઝા માતુ ઇન્તબહુ, કે માણસો સૂતા છે, જ્યારે મરશે ત્યારે જાગશે. પછી આપણે કુરાન મજીદ સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ વ આલિ મુહમ્મદ જેમાં આપણે ખુદાવંદ કરીમનું જે ઇરશાદ બયાન કર્યો વઅન્દિરહુમ યૌમલ હસરતી ઇઝ કુદિયલ અમ્ર. એ રસૂલ આ લોકોને બીવડાવો. અરસલહુ બિલહક બશીરન વ નદીરા. રસૂલ બશારત દેવા વાસ્તે આવ્યા છે ને આપણે બીવડાવવા વાસ્તે આવ્યા છે. અહીંયા ખુદાવંદ કરીમ વઅન્દિર કરીને રસૂલને કહે છે કે એ મુહમ્મદ આ લોકોને બીવડાવો. કયા દિવસથી? યૌમ અલ-હસરા, પશેમાની પછતાવાનો દિવસ, એનાથી બીવડાવો. ઇઝ કુદિયલ અમ્ર, કે જ્યાં ઉમૂર કામોના ફેસલા કરવામાં આવશે. વહુમ ફી ગફલતિન, એ લોકો ગફલતમાં હતા. વહુમ લા યુમિનૂન, એ લોકો ઈમાન નતા લઈ આવ્યા. આપણે શું લાગે છે કે આપણે ઈમાનદાર છીએ, જે માણસ ગફલતમાં હોય એના સામે ઉમૂરને પેશ કરવામાં આવશે, ખુદાવંદે કરીને કહે છે હું લા યુમિનૂન, એ લોકો ઈમાનદાર નહોતા, એ લોકો ઈમાન નતા લઈ આવ્યા. ગઈકાલે આપણે બોલા અસ્લ ઉપર વાત કર્યા કે આ સમય છે, આ વખત છે ઇન્સાનના હાથમાં, કે જે ખુદાએ આપણે દીધું છે ને આપણે હુર્રિયત દીધી છે, આઝાદી દીધી છે, કે જેવી રીતના તને ખપતું હોય આ સમયને, આ ટાઈમને તું યુઝ કર. 4 કન્ડિશનો ઇલ્લલ લદીના આમનુ વ અમિલુસ સાલિહાત વ તવાસૌ બિલ હક વ તવાસૌ બિસ સબ્ર. આ 4 કન્ડિશનોને પૂરી કરતા અગર ઇન્સાન દુનિયાથી જાય છે તો કદાચ આ ખસારા, આ ઘાટાથી બચી જાય. એમાં પહેલી શરત શું હતી? ઇલ્લલ લદીના આમનુ, ઈમાનદાર માણસ એ હશે કે જે ગફલતમાં ન હોય ને એના સામે જ્યારે આ પેશ કરવામાં આવશે વખુદિયલ અમ્ર કરીને ખુદા જે કહે છે, કાદી બનીને ખુદા, ફેસલો કરવા વાળો ખુદા જ્યારે મારા સામે મારા કામોને રાખશે ત્યારે હું મારા કામને જોઈને પછતાવું નહીં કે હું આ શું કરી દીધું મારા વખત. આ કેવું મને ખુદાએ કેવી જિંદગી દીધી, કેવા દિવસો દીધા, કેવી રાતો દીધી, કેવા ઘડીઓ દીધી ને હું આ કેવી રીતના પસાર કર્યો. એક હિકાયત હું તમને સંભળાવું, કદાચ પહેલા સંભળાવી ચૂક્યો છું કે નથી પણ સાંભળી. એક જણ છે, રાતના સુવા જાય છે, સપનામાં જોઈ છે કે એના પાછળ એક સિંહ કે આપણે લાયન, શેર એના પાછળ ભાગી રહ્યો છે ને
એ શેરથી બચવા સારું એવું તેજ ભાગે છે કે જ્યાં એક મોટું ઝાડ એને દેખાય છે કે ઝાડ ઉપર ચડી જાય છે. ઝાડ ઉપર ચડીને પછી એક ટહેની ઉપર સહારો લઈ લે છે કે હમણાં આ શેર જાય તો હું ઉતરું. એ ટહેની ઉપર છે ને એને દેખાવામાં આવે છે, નજર આવે છે કે જે ટહેની ઉપર એ બેઠો છે અહીંયા એક સફેદ ઉંદર ને એક કાળો ઉંદર ફરતા આવે છે ને આ ટહેનીને ચાવતા આવે છે. अगर तुमने बात नहीं तो उर्दू में कही तो आप भाई ने थोड़ी मजा आ जाए. एक शख्स शेर से बचने के लिए दरख्त पे चढ़ जाता है. दरख्त पे चढ़ता है अपने आप को बचाने के लिए एक टहनी का सहारा लेता है. टहनी को जब नजर करता है तो इसमें एक सफेद चूहा है और एक काला चूहा जो आहिस्ता आहिस्ता टहनी को काटे जा रहे हैं. तो ये फरता हुई है. એની નજર હજી શેર ઉપર છે. ઉપરથી તમારો મોરંડાવાનું મધ પડ્યું. હું સાંભળ્યું બહુ માશાઅલ્લાહ બહુ કે મુરુંબેનું મધ તમારું મધ માશાઅલ્લાહ તમારું મડાગાસ્કરનું મધ તો વખતમાં એનું મધ છે. હું અહીંયાથી આવું તો બીજું કઈ નહીં લઈ જાઉં સિવાય મધ. એવું મીઠું એ જોયો તો એક जत्थो तो मध नो शहर की मक्खी बैठी हुई वो मध वो शहद छोड़ रही है. वो शहद चखा उसने, वाह माशाअल्लाह. इस शहद खातो गयो, चाटतो गयो. थोड़ी बार में नजर पड़ी कि आ सफेद ने काला चूहा जे उंदर जे એને કાપતા હતા તેની લૂઝ થવા માંડી. એટલે હમણાં હું પડીશ. જ્યારે એને હું લાગ્યું કે હું પડું છું એની આંખ ખુલી જાય છે. આંખ ખુલી હમણાં આ સપનાની તાબીર શેખ પાસે આવ્યા કે શેખ હું આજે આ સપનો જોયો છું, ખુદા ખેર કરે. આવો બીકનું સપનું તમને ખબર છે જ્યારે બીકનું સપનું કોઈ માણસ જોઈ ઉઠે તો પેલા પરસેવા આવે એ નથી થતું. पसीने आते हैं ना जब डर के मारे उठता आदमी ख्वाब देखते हुए तो आदमी डर जाता है. ये मौत નો પરસેવો જેવું હોય. પરસેવો આવે માણસને કે હું આ શું જોઈ લીધું છું. મૌલાના પાસે આવ્યો. મૌલાના કે હું તને બશારત આપું છું કે ભાઈ તારી જિંદગી કે મારી જિંદગી ઓછી થવાની છે કે ના, જિંદગીની ધ્યાન રાખ. જે તું આ શેરને જોતો હતો આ તારી કબર છે જે તને ખોબરે છે. જે टहनी ऊपर હતો એ તારી દુનિયા હતી જે દિવસ અને રાત सफेद चूहा और काला चूहा वो दिन और रात है जो काटे जा रहे जिंदगी को. ने जे तने शहर દેખાનો ઉપરથી મત જે તને દેખાય છે આ દુનિયા છે ને આ દુનિયાની મીઠાશ તને એવી રીતે મરગૂબ કરી દુનિયા તરફ કે તું આ મોતને ભૂલી ગયો ને કબરને ભૂલી ગયો. तो इंसान गफलत में चाल्यो जाए छे. एने यकीन छे. यकीन केवुं उसूलुद्दीन के अंदर तौहीद, अदालत, नबुवत, इमामत अने कयामत. अगर हूँ कहूँ कि मैंने तौहीद पर ईमान छे, रिसालत ने हूँ मानू छू, इमामत ने मानू छू, पर कयामत ने नहीं मानू. चालशे अली भाई? चालशे? नहीं चाले. तो यौमुल मआद ऊपर अपने पूरो यकीन होवो જોઈએ કે મને એક દિવસ ઉઠાડવામાં આવશે ને મને પેશ કરવામાં આવશે જ્યાં કોદી અલ અમરની વાત થઈ છે. ખુદાવંદ કરીમ યૌમ હિસાબ મારા સામે લાવી ને મને એવી રીતના હિસાબ કરવામાં આવશે. એની હું શું તૈયારી કરું છું. હું ગઈકાલે પણ કીધું કે નમાઝ, રોજા, હજ, ઝકાત જેટલા પણ છે આ અમાલ આપણે તૌહીદ તરફ લઈ જાય છે. આ ઝીનાઓ છે, આ સ્કેલે છે, બીજું કઈ નથી. એ આપણે જિંદગીમાં તૌહીદ તરફ, ખુદાવંદ કરીમ તરફ લેતો જાય છે. આપની જિંદગી કૌસે નુઝૂલી ને કૌસે સુઉદી ઉપર છે. કૌસ એટલે અડધું આ ને અડધું આ. એક અગર સર્કલ કરું, સર્કલ નું આધું અડધું ભાગ કરું તો એનું અડધાને કહેવાય કૌસ. કૌસે નુઝૂલી,
قوس سعودي سعودي عربية नहीं سعودي يعني سعادة खुशी قوس النزول إنا لله تدور شروط هاي شيء أكو وإنا إليه راجعون الله تركم باشو جيريوش يا أيها الإنسان إنك كادح إلى ربك كدحا فملاقيه آخر छल्ले मने मुलाकात करवानी से हमारा रब साथ है जाके आई वो छुट्टियां मने जवान हो जाए ने अमीरुल मोमिनीन ने हदीस में पेश कर दी दोस्तों कि ज्या इमाम के छे याद रखो दुनिया जे तुम्हें मीठी लागे छे आ काई नथी सिवाय भला मुसीबत दारू बलिया एमा खाली बलाओ आज आपने जरा आगे बढ़ो अरबिक के अंदर prepositions आपने कहने from to मैं फ्रेंच में थी और दिमाग तो जाग तो मैं दर्द जब कर चो coming from going to आपने अभी तक इंग्लिश में बस इलाय અહીંયા થી આવું છું અહીંયા જાઉં છું એના બાજુમાં જાઉં છું એના બાજુથી દૂર રહું છું એવી રીતે Arabic preposition ની અંદર બે શબ્દો મળે છે મિન અને ઇલા જ્યારે હું આયતની તફસીર વાંચવા બેઠા અલ્લામા તબાતબાઈ ખુદાવંદ કરીમ આલા મકામો એના ખુદાવંદ કરીમ દરજાત બુલંદ કરે એ આ મિસાલ આપે છે आयत 25 का मिसाल सामने इक़तरब ज़ैदुन मिन अम्रिन अमिन अन इला बनने यूज થાય એક બીજાના બાજુમાં લઈ જવા વાસ્તે इक़तरब ज़ैदुन मिन अम्रिन इक़तरब કહેવાય કરીબ લઈ આવવા વાસ્તે અહીંયા ફોકલ પોઈન્ટ છે જે ફોકસ છે અમ્રથી કે મેજરમેન્ટ જે આપણે કરે છે આ બંનેમાં કેટલી દૂરી છે આ આમ્રથી કેટલો બાજુમાં છે ઝૈદ મિન આમ્ર એક બીજો સેન્ટેન્સ બને છે ઇक़તરબ ઝૈદુન ઇલા આમ્ર કે ઝૈદને આમ્ર તરફ લઈ જવામાં આવે છે અહીંયા ફોકસ ટુ ઝૈદ આમ્ર એક ડેસ્ટિનેશન છે હમણાં આયત સાંભળો સૂરતુલ અંબિયા આયત નંબર 21 यौमुल हिसाब ની વાત થાય છે કે જે દિવસે ખુદાવંદ કરીમ આપણો હિસાબ લેવાનો છે اقترب للناس حسابهم وهم في غفلة معرضون اقترب للناس لام છે એ ઇલાની માને છે اقترب للناس حسابهم हिसाब में इंसानोना करीब લઈ આવવામાં આવે છે આપણે લાગતું હતું કે આપને કરીબ જઈ રહ્યા છે હિસાબ મારા સામે આવી રહ્યું છે ઇન્નહુમ યરૌનહુ બഈદા વનરાહુ કરીબા હિસાબ બહુ તેજીથી મારા સામે આવી રહ્યું છે પણ કેવી હાલત છે આપની વહમ ગફલા વહમ ફી ગફલા आपने गफलत में छे आपने हीडलेस छे आपने ऑब्लिवियस नीचे खाली ईज नहीं के गफलत में छू पण मोटू फरावी लो छू वो मुअरिदून जानवू पण નથી મને સાંભળવું પણ નથી જોવું પણ નથી जिंदगी मारा પાસે એક कीमतीમાં कीमतू भेट છે भेट પ્રેઝન્ટ ખુદાવંદ કરીમે જે મને દીધું છે એમાં દિવસો ને રાતો ને બધી આ જે ખુદાવંદ કરીમ પાસેથી જે આપણી નેમત મળી છે અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ વ સલ્લમુ અલૈહિ કેસી જ્યારે કયામતનો દિવસ સાથે ને ખુદા ઉપાડશે મને એક તો મને પૂછશે કેટલા દિવસ રહ્યો દુનિયામાં કેટલી રાતો કાઢ્યા શેખ હું કહીશ કે કદાચ અડધી કેટલા દિવસો એક દિવસ આટલું ઓછું લાગશે આપણને
આ જિંદગી આપને બહુ ઓછી લાગશે, બહુ જ જે આપણે લાગે છે ને કે 80 વર્ષ 90 વર્ષ તો માશાઅલ્લાહ ની બહુ મોટી જિંદગી મળી, પણ ત્યાં જાશે તો 90 વર્ષ 90 કલાક કેવા છે. જનાબે નૂહ નો વાક્યો નથી આપસ. જનાબે નૂહ ની જિંદગી કેટલી હતી? કેટલા? 2,500 વર્ષનો માણસ મલકુલ મોત આવીને એને કહે છે કે આવો ચલો, ખૂબ હે ચલો રહીલ. નબી નૂહ એને કહે છે કે મને હું સૂરજમાં છું, અજવાળામાં છું. કોઈ રિવાયત છે કે અજવાળા સૂરજથી કરી છાવમાં જાય છે, ને કોઈ જગ્યાએ છે કે છાવમાં હતા એને બીક હતી કે કોઈ સડી જાય તો મને માણસ જોઈને દફનાવી દે. પણ જે પણ હોય કે આટલું મને મોકો દે કે હું અહીંયાથી આ બાજુ આવી જાઉં. બસ મલિકુલ મોતે રજા દીધી. નબી અલ્લાહ હતા, એને રજા મળી. કેટલા વર્ષ હતા? 2,500 વર્ષ. જ્યારે જાતા હતા ત્યારે મલકુલ મોત એને પૂછે છે નબી નૂહ ને कैसी गुजरी, 2,500 વર્ષ की जिंदगी कैसी गुजरी. નબી નૂહ કે મને એવું લાગે છે કે આ અંધારામાંથી અજવાળામાં આવ્યો છું, એટલું ફાસ્ટ ગયું છે ભાઈ. કે યા નબી અલ્લાહ, તમને ખબર છે કે જ્યારે છેલ્લો નબી આવશે મુહમ્મદ, એની ઉમ્મતની જિંદગી કેવી હશે? આજે હું તમને કહું કે 60 વર્ષ 80 વર્ષ 90 વર્ષ, ગઈકાલની વાત યાદ છે તમને? યા અબના al-20 યા અબના al-30 યા અબના al-40 યા અબના al-50 60 70 80. આ બધાને ખુદા બોલાવતો હતો ને રાત આપણે સાંભળતા. મને ખબર હતી કે હું 55 વર્ષનો છું કે 57 વર્ષનો છું કે 60 વર્ષનો છું કે 65. મને અવાજ આવી ગયો હતો, હું દાદ નથી દઉં, મારો કાનને બંધ કરી નાખ્યો. અહીંયા નબીઉલ્લાહ નૂહ ને ખુદા કહે છે, મલિકુલ મોત કહે છે કેસી ગુજરી, કેવી રીતે વટાણી 2,500 વર્ષ. ઈ કહે છે કે મને એવું લાગે છે કે અહીંયાથી આ બાજુ આવ્યો એટલું ફાસ્ટ ગયું. છેલ્લી ઉમ્મત જે હશે મુહમ્મદની, એની જિંદગી તમને ખબર છે કેવી હશે કે જ્યારે આજે મને કોઈ કે 80 વર્ષના બુઢાને કે માખીની જિંદગી 3 દિવસની હોય, 3 દિવસથી વધારે માખી જીવતી નહીં રહી શકે, માખી ફ્લાય, તો તમે શું કહેશો? આ 60 વર્ષ 80 વર્ષ 70 વર્ષના માણસ એના સામે 3 દિવસની જિંદગી કેવી હોય? કઈ ન હોય ને. નબીઉલ્લાહ નૂહ ના સામે આપની જિંદગી આવી હતી. 2,500 વર્ષ ક્યાં, 50 વર્ષ ક્યાં. કે હે આ લોકોની જિંદગી ખાલી આટલી હશે? કે હા, આ લોકોની ઉંમર ખાલી 50 60 70. આજે એવરેજ શું છે? 75 80, વધારે 100. નબી નૂહ કહે છે કે અગર ખુદા મને 60 વર્ષ 70 વર્ષની જિંદગી દીધો હોત લqضيتها في سجدة واحدة, वो આખી જિંદગી મારી એક સજદામાં કાઢી લે ખુદાની સામે. આપણાથી 34 સજદા નથી થતા દિવસમાં. આપને ખુદાના સામે ઝૂકવા તૈયાર નથી. 17 રકાત નમાઝ, અગર આજે મહેરાજમાં જ્યારે ખુદા રસૂલને 52 રકાત દીધો, 51 રકાત અગર એ રહ્યા તો શું હાલત થાત આપણે? આખો દિવસ આપણે બેચ નમાઝ પઢાયો કે તમે પઢો, આપણે પાછળ પડે છે. તો ખુદાનો શુક્ર કરે કે રસૂલના કારણે ખુદા ઓછું કર્યું, 17 રકાત 17 રકાત. એ પણ નથી થતું. આપણે યાદ રાખીએ, ખુદાની નાફરમાની 2 જાતની હોય છે. ખુદાવંદે કરીને મને ખલ્ક કર્યો છે, વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સ ઇલ્લા લિયઅબુદૂન. જિન્નાત અને ઇન્સાનને ખુદા બનાવ્યો જ નથી. વમા ખલકતુલ જિન્ન, વમા એટલે બનાવ્યો જ નથી, ઇલ્લા લિયઅબુદૂન, એ લોકો મારી ઇબાદત કરે. ખલ્ક કરવાનું સબબ એ છે કે આપણે અલ્લાહની ઇબાદત કરીએ.
આપણે કહેશું તઅબ્બુદન કે આપને સરે તસ્લીમ ખમ કરી દીધા છે પરવરદિગાર, તું મારો ખાલિક, તું મારો રાઝિક, તું મારો બધું તું છો. હવા દેવા વાળો તું, ખાવા વાળો દેવા, ખાવાનું દેવા વાળો તું, મારી રોજીને તું, બધું તારા હાથમાં છે. એટલું તો મારું થાય કે હું તારા સામે સર ઝુકાવી દઉં. એક બીજું હોય છે તજર્રો. તજર્રો વર્ડ આવ્યું છે જુરઅતમાંથી, કે મને ખબર છે મારા ઉપર વાજિબ છે, મને ખબર છે મારા ખુદાએ મને આ કહ્યું છે, પણ હું તજર્રુની હાલતમાં છું, જુરઅત કરી રહ્યો છું, બાગી થઈ ગયો છું, તાગી થઈ ગયો છું, ફિરૌન જેવી રીતના. ગુનાહ મારા સામે છે, ખુદાએ મને કીધું છે તને નથી કરવાનું, પણ હું કહીશ કે ના હું આ કરીને રહીશ. આ તજર્રુ કહેવાય, જુરઅત. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સામે જુરઅત બતાવો ખુદાને પસંદ નથી. જનાબે મૂસા કોઈ દૂર ઉપર જઈ રહ્યા છે. આ વાતો હતી નહીં, મારા પોઈન્ટ્સમાં આવી છે, મગજમાં હું બોલતો જાઉં છું, કારણ કે ખબર નથી કાલની રાત નસીબ થાય નહીં થાય. જનાબે મૂસા જઈ રહ્યા છે કોઈ દૂર ઉપર. એક ફાહિશા, વધારે નહીં બોલાય, એક औरत, એક ખાતુન બેઠી છે. જનાબે મૂસાને જોઈ છે, જાય છે કોઈ દૂર ઉપર. ભાઈજાન, અંકલ ફોન બંધ. મજલિસમાં જ્યારે આવો ને ત્યારે આ શૈતાનને ઘરે મૂકીને આવજો. મારું મગજ પછી તમારા ફોનમાં જાય છે ને હું હેક કરવા જાણું છું ફોન લેવા. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ અલા જેવી રીતે યાસીરા બેઠા છે, છોકરાઓ બેઠા છે, નોટ્સ બનાવે છે, પેપરમાં તો બનાવ, રજા છે, પણ આમ કરું છું, મારું મગજ અહીંયાથી ત્યાં જાય છે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. તજર્રો ખુદાને પસંદ નથી. નબી મૂસાને એ બાઈ કહે છે કે તું ક્યાં જાય છે? એ કહે છે હું જાઉં છું ખુદાને મળવા. કે જા તારા ખુદાને કહે કે મને માફ કરી દે. ગુનેગાર બાઈ છે, પણ એને ખબર છે આ હુજ્જતુલ્લાહ છે, આ ખુદાનો મોકલાયેલો એક નબી છે, એના પાસે પાવર છે એટલું કે ખુદા એની સાંભળશે ને મને કદાચ માફ કરી દે. ગુનેગાર છે, પણ એને વસીલા ઉપર આટલો ભરોસો હતો નહીં. જનાબે મૂસાને કહે છે જા કે આવ તારા ખુદાને કે મને માફ કરે. જનાબે મૂસા જાય છે. જનાબે મૂસા પોતાના કલામ કરે છે, પછી ખુદા મૂસાને યાદ કરાવે છે, જો કે તો કરીમ રબ મૂસાને યાદ કરાવે છે કે તને કોણ મળ્યો તો છેલ્લી ઘડી, કે ઓલી બાઈ મને મળી, શું કીધી? એ કહે છે કે મને માફ કરી દે. તારા ખુદાને કે મને માફ કરે. ખુદાએ કે મૂસા જા હું માફ કરી દઉં. મૂસા પાછા આવ્યા, રસ્તામાં જોઈ અને જનાબે મૂસાને પૂછે છે તારો ખુદાએ શું કીધું? મૂસા કહે તને ખુશખબરી આપું છું, તારા બધા ગુનાહ ખુદાએ માફ કરી દીધું છે. ઈ બાઈ હમણાં સુધી પોતાના ગુનાહ સંતાડેલા હતા. ઈ પોતાને ખબર હતી કે મારા ગુનાહ આ છે, આટલા છે. મૂસાને મશ્કરીમાં કહે છે કે તારો ખુદા પર અજીબ છે, અને ખબર નથી કે હું કેટલી ગુનેગાર છું. હું આ ગુનાહ કરી, હું આ કરી, હું આ કરી, હું આ કરી. બીજા દિવસે ખુદા પાસે મૂસા પાછા ગયા. ખુદાએ કીધું આ બાઈ તને શું કીધી? કે મને આવી રીતે કહે છે તારા ખુદાને ખબર નથી હું કેવી છું, કેટલા મારા મોટા મોટા ગુનાહ છે, હું આ કેવી છું, આ કેવી છું. એ કે ગઈકાલ સુધી જ્યાં સુધી પોતે પોતાના ગુનાહને સંતાડીને બેઠી હતી ત્યાં સુધી હું એને સંતાડતો હતો, સત્તારો અયુબ બનીને. હા યાસીરભાઈ, સત્તારો અયુબ જવાબ મળી ગયો. સત્તારો અયુબ ખુદાવંદ કરીમ જે આપણા ગુનાહોને ઢાંકવા તૈયાર છે, અને હું તજર્રુઅન પોતાની જુરઅત બતાવીને કહું છું કે હા હું આ કરું છું, હું આ કરું છું, હું ગુનેગાર છું. ખુદા ક્યારે નહીં બખશે. મૂસાને કહે છે હમણાં જા એને કહે છે કે બધાય ગુનાહ તારા પાછા લખાઈ ગયા છે, કેમ કે ખુદાને આ પસંદ નથી. કેમ કે ખુદાવંદ કરીમની ઝાત કિબ્રિયાઈ ઝાત છે. અલ કિબ્રિયા રિદાઈ. ખુદા પોતે કહે છે કે કિબ્રિયાઈ મારા છે. કોઈને ગુરૂર કરવાની જરૂર નથી, તકબ્બુર કરવાની રજા નથી.
કે હું આ છું, હું આ કરું છું. ને સામે બીજો ફિરૌન ખુલ્લે આમ એ પોતાને ખુદા કહેવા વાળો, પણ જ્યારે પોતાના રૂમમાં જાય છે, સજદામાં જઈને જ્યારે કોઈ આવ્યું ફિરૌન પાસે, ફિરૌને કહે છે શું કે મને વરસાદ ખપે છે, આપણે દુકાળ છે ગામમાં, વરસાદ માંગી દે, તું ખુદા છો ને, વરસાદ દે આપણે, કે તમે બધા બસ્તીવાળા ભેગા થાવ, જા મેદાનની અંદર, હું પણ આવું છું. ઓલા કાને બસ્તીવાળાએ તો મોકલી દીધું, પોતે ગયો રૂમમાં મુસલ્લા પર કે ખુદાએ તને તો ખબર છે હું ખુદા નથી, તું મારો ખુદા છે, આટલું તો કરી દે કે આ લોકોને વરસાદ આપે. એને લાગતું હતું કે હું કામયાબ થઈ ગયો, વરસાદ આવી ગયો, પણ ખુદાએ છૂટ દીધી તને, એનો મતલબ એ નથી કે તું જે કર. આ ફિરૌન ખુદા અમુક ટાઈમે છૂટ પણ આપે છે. કોઈને લાગતું હોય છે કે આ હું તો પેલો છું, માશાઅલ્લાહ છું, કોઈ મને હારી નહીં શકે, પણ ખુદાને ખબર છે તો એક સ્વિચ ઓફ કરી નાખે, ખાલી આ નાનું એક સ્વિચ છે. ન્યુરોલોજીસ્ટ પાસે જાઓ અને એને કહો કે તમારો મગજનું સ્કેન કરે, એમાં એક નાનું સ્વિચ છે કે જે અગર એને ખબર તો ઓફ કરી નાખે, તમે પોતાને પણ નહીં ઓળખો કે કોણ છો. આટલો તો ઝઈફ ઇન્સાન છે. ગુરુર કેવો, તકબ્બુર કેવો કે હું છું બધું, ને ખાલી હું પાવરની વાત નથી કરતો. ઇન્શાઅલ્લાહ આગળ જ્યારે બીજી વાતો હશે ત્યારે પાછો આ વાત કરશું. એ જરૂરી છે, આ બલા છે, મોટી બલા છે. અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જિંદગી ઉપર આપણે વાત કરતા હતા, આપણે લાગે છે કે આપણા પાસે બહુ સમય છે, બહુ વખત છે, આપણા પાસે આટલા દિવસો બાકી છે. અમીરુલ મુમિનીન બયાન કરે છે ફતદારક મા બકિય મિન ઉમરિક, જેટલા તારા પાસે દિવસો બચી ગયા છે એને પકડી લે. ફતદારક મતલબ એ કે એવું નથી થતું તમે પકડી શકશો, પકડી તો નહીં શકે. કાલનો સૂરજ ન ઉગે હું નહીં કહી શકું, ઉગવાનો જ છે, એવો નીકળશે, દિવસ તો આવશે. કાલે શનિવારનો શું કહેવાય, શનિવાર સાંજે સાંજનો દિવસ, દિમાગ એ તો આવશે, એને રોકી નહીં શકે આપણે. ફતદારક મા બકિય મિન ઉમરિક, તમારી જિંદગીમાં જેટલા દિવસો બચી ગયા છે એને પકડી લો. મતલબ શું કે જે દિવસો ખુદાએ દીધા છે ખુદાની રાહમાં સ્પેન્ડ કરો, જેવી રીતે ખુદા મારાથી ચાહે છે એવી રીતે. વલા તકુલ ગદમ બાદ ગદિન ઔ બાદ ગદિન, એ નહીં બોલતા કે કાલે હું કરીશ, હું કાલે સીધો થઈ જઈશ. હમણાં તો મારી જિંદગી તો શરૂઆત છે, હમણાં તો હું જવાન છું, હમણાં નહીં કરું તો ક્યારે કરીશ, હમણાં હું જવાન છું, જ્યારે ટાઈમ આવશે ત્યારે કરશું, ટોપી પર પહેરશું, દાઢી પર રાખશું, ચોરીનું અમામું પર પહેરી આવશું, બધું કરશું. ને હું મુત્તકી પરહેજગાર કહેવાઈશ. એમાં પણ બીજા પ્રોબ્લેમ થશે. આપણે જ્યારે આપણે આ વિચાર કરીને કરવાની વાત કરશું કે કાલે હું કરીશ, એમાં પણ રિયાકારી કદાચ આવી જાય, તમે ગયા પાણીમાં. فتدارك ما بقي من عمرك ولا تقل غدا او بعد غد فانما هلك من كان قبلك باقامتهم على الاماني والتسويف. जो તમારાથી પહેલા જઈ ગયા છે હલાક થઈ ગયા છે. કેમાં wishful thinking, આ હું કરીશ, આવું થાય, મારી ખ્વાહિશો. આજે શબે જુમા નથી તો મને કહેવા દો શેર, हजारों ख्वाहिशें ऐसी कि हर ख्वाहिश में कम निकले, बहुत निकले मेरे अरमान मगर फिर भी कम निकले. એટલી બધી ખ્વાહિશો ખુદાએ મારી પૂરી કરી છે, એટલી બધી આરઝુ મારી પૂરી થાય છે. હજારો ખ્વાહિશें ऐसी कि हर ख्वाहिश में दम निकले. એવી મને ઈચ્છાઓ છે કે હર ઈચ્છાઓ પર મારી જાન દેવા તૈયાર છું.
ખુદાએ મારી ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરી પણ તોય કહું છું કે ઓછી છે. اللهم إني أعوذ بك من نفس لا تشبع ومن قلب لا يخشع ومن علم لا ينفع ومن صلاة لا ترفع ومن دعاء لا يسمع. اللي بس كده એવું પેટ નહીં દેજે કે જે ભરાય નહીં. لا تشبع એવું દે કે મને બસ થોડું અલ્હમ્દુલિલ્લાહ. એ કનાઅત ખુદા પાસે માંગવાની છે. દર નમાઝ પછી જે તાકીબાત આપણે પડે છે એમાં લેસન છે. حتى أتاهم أمر الله بغتة وهم غافلون. કે એવું થઈ જશે ઓચિંતાનું કે તમારા સામે એવી અમર ખુદાનું આવી જશે મોત ઓચિંતાની બગતતન. આંખ માણસોની ખુલી રહી જાય છે, બંધ કરવાનું મોકો નથી મળતું, એને કહેવાય બગતત. જોયા છો મયતોને, ઘણા બધા મયતોને આપણે જોયા છે કે એની આંખો ખુલી રહી ગઈ છે, આપણે લાગે જાગે છે, જોઈ છે પણ જોતું નથી, ગયો દુનિયા કે આંખ બંધ કરવાનું પણ ફલક છપક જે આપણે કહે છે એ ચાન્સ નહીં દે ખુદા. એટલું ફાસ્ટ હશે. આપણે જે બાકી રહી ગયા છે આપણે લાગે છે કે આ બહુ પીસફુલ ગયો છે ને બહુ ફાસ્ટ ગયો છે, પણ એના સામે જ્યારે મારો કોઈ મોત આવી જાય છે ત્યારે એને ખબર છે કે કેટલું જમાન છે મારા સામે. આ इंसान ज़ईफ़ इंसान आगाए पनाहियान खुदावंद करीम ने उम्र दराज कर, खुदावंद करीम ने साया अपना ऊपर बाकी रखा. પછી એક વાત મગજમાં આવી ગઈ. એક માણસ આવે છે આગાએ પનાહિયાન પાસે, આગા મને તમારા સાથે વાત કરવી છે. યા બેસ આગા હું મરવાનો છું. ખુદા ખેર કરે તારા સાથે. આગા મારો એક સવાલ છે. શું સવાલ છે? સવાલ એ છે કે જ્યારે પણ મારા સામે કોઈ એવું આવી જાય છે, હું એને જોઉં છું, ના એ કહે છે કે હું મરવાનો છું, ને જ્યારથી મને આ યકીન થઈ ગયું છે કે બસ હમણાં હું જવાનો છું, હું પોતાને બંધ કરી નાખ્યો રૂમમાં, ડિપ્રેશનની હાલતમાં ચાલી ગયો. બસ એ બીક કે હમણાં હું જવાનો છું. ખુદા ન કરે એવો દિવસ કોઈ એના પાસે આવે કે કોઈને કહેવામાં આવે કે તારા પાસે આટલા દિવસ પચી ગયા છે. ખુદા ન બતાડે એવો દિવસ કે બસ તારા પાસે ટાઈમ નથી. આપણે અહીંયાના ડોક્ટર્સ કદાચ રહેમીલા હશે, જરા રહેમ હશે આ લોકોમાં. એ પેશન્ટને ડાયરેક્ટલી નહીં કહી દે કે તું આટલા દિવસ જીવવાનો છો. એ સગાવાળાને કહેશે કે આ તમારો બાપ કે તમારો દીકરો કે તમારો ભાઈ બસ આટલા દિવસનો મહેમાન છે. ત્યાં આપણા પાસે નથી, આપણા પાસે જાલિમ છે. એ કહેશે પેશન્ટ હેઝ ટુ નો, એને પોતાને ખબર પડવી જોઈએ એ જવાનો છે. તો જ્યારે એને ખબર પડે છે કે હું જવાનો છું, મગજ સલામત હોય ને એને ખબર છે કે હું જવાનો છું, તો વધારે ડિપ્રેશનમાં જાય. તો એ માણસની ભાઈ એવી હાલત થઈ કે હું ડિપ્રેશનમાં પોતાને બંધ કરી નાખ્યો. પછી હું વિચાર કર્યો કે કેટલો ટાઈમ સુધી હું પોતાને બંધ કરીશ, કાંઈ તો મને કરવું પડશે. વખત આવશે, મને જવાનું તો છે, હમણાં તો બચવાનું નથી. આગા મને ખાલી આટલું કહ્યું કે જ્યારથી મને અહેસાસ થયો છે હું મારી લાઈફને ચેન્જ કરી નાખ્યો છું. હું જ્યારે કોઈ બીજાને જોઉં છું કે વધારે કમાવી રહ્યો છે મારાથી, તો હું ખુશ થાઉં છું, ખુદા પાસે દુઆ કરું છું કે પરવરદિગાર એને વધારો દે. હું કોઈને જોઉં છું કે કોઈના લગ્ન થઈ ગયા છે કે આ બે ધણીભાઈની ખુશી ખુશી જિંદગી પસાર કરે છે, હું દુઆ કરું છું કે પરવરદિગાર આ લોકોને ખુશીમાં વધારો કરે. હું ગાડી ચલાવું છું તો મને આવીને કોઈ ક્રોસ કરી જાય છે, હું કીધું કાંઈ વાંધો નથી, હું તારા પાછળ જઈશ, તું આગળ વધ. આ મારી અંદર જે એન્વી ને જેલસી ને જે બીમારીઓ મારા અંદર હતી, યાદ છે ગઈકાલની વાત, કૂતરાની વાત, આ ગ્લાસની વાત, મારા દિલની અંદર શું છે એની વાત, એ કે બધું હું સાફ કરી લીધો છું. આ બધી રીતે હું ખુશ થાઉં છું. જેને જોઉં છું ખુશીથી, જેને મળું છું ખુશીથી, કે તું આગળ વધ, હું પાછળ તારા, તું મોટા બાપનું, હું નાનો બાપનું. મને શું થાય છે? આગા મને ખાલી આટલું કહ્યો કે મારું આ કામ ખુદાને પસંદ છે કે નથી.
તો આવા એને કહે છે કે હા હા ખુદાને પસંદ એનું અજર છે કે નથી કા છે અજર પણ છે કે સાચે કહો છો અજર છે કે આ છે હા આવા ખુદા મને આટલું પૂછવું તો આવા કહે છે કે મને ખુદા કરી જાતો તો અહીં કીધું બેસ થોડી વાર મને આટલું તો કે તને બીમારી કઈ છે તો કયા બીમારીના કારણે જઈ રહ્યો છું કે હું ક્યારે તમે કીધું છું બીમાર છું હું જેને પણ પૂછ્યો છું કે મને કોઈ રોકી શકે છે દુનિયામાં મને કીધું બધાને મરવાનું છે તમને નથી મરવાનું આવા બધાની આમ બધાને ખબર છે બધા જવાના છે મને પણ ખબર છે જવાનું છું ક્યાં કીધું છું કે આજે જાઉં છું કાલે જાઉં છું હું તો ખાલી કીધું કે મને જવાનું છે હું જાઉં છું આવા કહે છે કે મારી આખી જિંદગી હું જોઈ એનાથી સારો સબક હું નથી પામ્યો એ માણસને સમજ આવી ગઈ જિંદગી શું છે એ કે મને યકીન થઈ ગયું છે કે આ બાબત માનવાની છે તો પહેલાથી મારા પોતાને સુધારી લઉં હસદ મને કરવું નથી કોઈના સાથે કીનો બોઝ કઈ રાખવું નથી જેના પાસે વધારે છે એના પાસે હકની દુઆ કરતો રહું કે અલ્લાહ એને વધારે દે જેના પાસે એક બારી છે હું દુઆ કરું છું ખુદાને બીજી 3 દે સેહત વાળી એના પાસે औलाद છે તો એને 4 औलाद બીજી દઈ દે સેહત વાળી તંદુરસ્તી સાથે મને શું જાય છે કહેવામાં હું કોઈના બારામાં સારો વિચાર કરીને જિંદગી પસાર કરું છું ને આ સારા વિચારોના કારણે ખુદા મને બક્ષી આપે કે ખુદા મને કઈ અજર આપી દે હું તો જવાનો છું અગર આ ફોર્મ્યુલા આપણે બધાએ પોતાની જિંદગીમાં નાખી દે ને તો કોઈ એકબીજાથી વાંચે કોઈ એકબીજાથી હસદ ના કરે કોઈ એકબીજાનું બગાડે નહીં આપણે તો એવા થઈ ગયા છે અલ્લાહુમ્મા સલ્લી વ સલ્લિમ અલા રસૂલિલ કરીમ કે એને ક્યારે પછાડવું હું પૂછે તો કેવી હાલત છે ખબર છે આપની ફ્રોગ ને શું કહ્યું વસીભાઈ ફ્રોગ ફ્રોગ આપણે ખોજા છે હું પણ ખોજું છું કચ્છ ભુજનો છું આપની હાલત ફ્રોગ જેવી છે और ये શું સ્કોર્પિયન જેવી છે બિચ્છુ माफ करજો बिच्छू कहते हैं ना मौलाना जानते बिच्छू क्या होता है दस्तक एक वक्त एक नदी ना किनारे फ्रॉग उभो હતો એને નદી ના માફ કરજો નદીના કિનારે બિચ્છુ ઉભો હતો એને નદી ક્રોસ કરવી છે અહીંયાથી જઈને ઓલી નદી આખી નદી એને ક્રોસ કરવી છે એ ફ્રોગ ને કહે છે કે ભાઈ ફ્રોગ એક કામ કર તું મને અહીંયાથી ત્યાં ક્રોસ કરાવી દે હું તારા પર બેસી જાઉં તું તો પાણીમાં તરીશ તैरता मुझे माथे पहुंचा दे તું મને લઈ જાવ ફ્રોગ એને કે ના તારી ખસરત મને ખબર છે તું મને મારીશ હું તને ત્યાં નહીં લઈ જાઉં કે ભાઈ ભરોસો કર મને એમરજન્સીમાં પહોંચવાનું છે ત્યાં આટલો ભરોસો રાખ મારા ઉપર કે હું ત્યાં પહોંચી જાઉં यकीन कर कसम खुदा की कहीं नहीं करूं तने तो क्या खुदा की कसम खातो छे मोमिन हसे कदाच जा બેસાયો બર નદીની અંદર પહોંચ્યો અને ડંગ માર્યો ફ્રોગ હમણાં ડૂબવા જાય છે એને કે છે શું કહી રહ્યો મારી ખસલત છે આ તો મારી ખૂબી છે તું મારા પર ભરોસો કર્યો તો મારું શું વાંક તું મારા ઉપર ભરોસો કર્યો મારું શું શૈતાન આવી રીતે ઇન્સાન કરાવે છે શૈતાન તમને એટલું બતાડશે દુનિયા એટલી ઝીનત ભરેલી દુનિયા બતાડશે કે તમને લાગશે કે હા હું કામયાબ છું પણ જ્યાં છો માણસો અચવાને ડૂબી જશે શૈતાને જ્યારે કહેશે ભલા તલુની મને તું સલામત ન કર મારી તો હતી પહેલાથી હું ખુદાના પાસે કહી દીધો છું કે બધાને બેકારીશ તું આવ્યો કે માણસ તું મારી કેમ આવ્યો મને કોઈ ગઈકાલે કીધું તમે સુધરી ગયા છો
બધાને ખબર છે બોલાના તમે પહેલી વખત મને સાંભળો છો હું તને કહી દઉં મને કલાક આપે તો હું 1.5 કલાક રૂકું પણ આજે 3 મજલિસો પડી તો છું કલાકમાં પ્રેશર સાહેબ તમારું બહુ માન રાખ્યો છું આખરે યાનિકભાઈ માફ કરજો લાસ્ટ એવું નહોતું કોશિશ કરી ઉતરી જાય જલ્દી પણ એક ખાલી કારણ કહી દઉં કે ખુદાવંદે કરીને આપણે દુનિયામાં મૂકેલું એનાથી પહેલા હિદાયત બધા ચિરાગ ઓન કરી નાખ્યો અંધારામાં નથી મૂકેલો મને અજવાળામાં મૂકેલો છે ખુદાવંદે કરીમ જ્યારે ચિરાગ મારા સામે હોય હું ક્યાંથી દેખાઉં જ્યારે હું કાંઈ પણ ભૂલ કરું છું ને જલ્દી તરત જ બ્લેમ નાખું છું શૈતાન ઉપર તો મને આટલો ભરોસો હોવો જોઈએ કે શૈતાનથી વધારે સ્ટ્રોંગ તો મારા એમને તાહેરીન છે જે મને હિદાયત કર્યા છે જે મારી કિતાબ મારા સામે રાખી દીધા છે અમીરુલ મોમિનીન ઇમામ જાફર સાદિક સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિ હું વારંવાર કહું છું કે વિલાયત અમીરુલ મોમિનીન ખાલી નારા લગાવવા વાસ્તે નથી આ मन कुंत मौला फहादा अली मौला कहीं रसूल क्या है मतलब ही नहीं कि नारे हैदरी लगाने चालू जो करे ने बिरयानी खाओ इमाम अली अलैहि सलाम ની વિલાયત માનવાની વાત એ છે કે ઇમામ અલૈહિ સલામ ની મેન્ટાલિટી ઇમામ અલૈહિ સલામ ના વિચારો સાથે મારા વિચાર મળવા જોઈએ તરજીહાત એક હોવી જોઈએ મારી સોચ અને ઇમામ ની સોચ એક હોવી જોઈએ ત્યારે ઇન્સાન કામયાબ થાય છે इमाम अलैहिस्सलाम फरमावे છે કે રસૂલ ખુદાને મોકલવાનું રીઝન શું હતું ઇમામ જાફર સાદિક ઇમામ અલી अलैहिस्सलाम થી રિવાયત કરે છે वो કીધું ને ચોક ચિરાગ આવી ગયા લાઇટ્સ ઓન છે ઇન અલ હુસૈન મિસબાહ અલ હુદા વ સફીનતુલ નજા મશઆલરા ટોર્ચ આ અજવાળાના પાછળ ચાલી રહ્યો છું તો મને નજાત મળશે રસૂલ ખુદાની ખિલકત ने खुदा रसूल खुदा ने मबऊस करवानु सबब सुहतु अमीर المؤمنين ज़मानी إن الله تبارك وتعالى بعث محمدا صلى الله عليه وآله بحب الحق حق ساتين मबऊस करवाना है मबऊस मतलब क्या है क्यों दिवस से मबऊस करवाना कब मबऊस हुआ रसूल कौन सा दिन है जिसमें रसूल को मबऊस किया यौमुल मबअथ 27 में रजब आपने શું બને છે મેરાજ નથી 27 में રજબ નો દિવસ કોઈ એક કિતાબમાં તમને નહીં મળે મેરાજ હોય 27 में રજબ કોઈ એક કિતાબ કેમ કે અહેલે બિરાદરાન જે આપણા બીજા ભાઈઓ છે આ લોકો એવી રીતે પેનેટ્રેટ કર્યા છે આપણી riwayatની અંદર કે મબઅથ ઈદુલ મબઅથ रसूल ने જ્યારે મબૂસ કરવામાં આવ્યું રિસાલત દેવામાં આવી એટલી મોટી ઈદ છે એને સંતાડવા સારું મેરાજ લઈ આવ્યા છે વચમાં મેરાજ બીજા દિવસે થઈ છે 27 રજબ નથી મેરાજ ને આપણે બધા આવી ગયા છે આઈનો પાક પણ તમે જાઓ ઇરાક તમે જાઓ ઈરાન તમે જાઓ લેબનાન ત્યાં કોઈ મેરાજ નથી પાડતો ને કિતાબો જો મફાતિહુલ જનાન आयतुल शेख अब्बास क़ुमी खोलो ही नहीं તમે મને કોઈ બતાવે 27 રજબ ના મેરાજ દિવસ છે બધી જગ્યાએ યોમ મબઆથ કે રસૂલ નો મબઉસ થવો એક ઈદ નો દિવસ છે ઈદ નો દિવસ કે જ્યારે શૈતાન રોયો કે મોહમ્મદ જેવો આવી ગયો છે અમને મારું કઈ ચાલે નહીં ને જ્યારે મોહમ્મદ ની રિસાલત નો એલાન થાય છે ઈ જ દિવસે અલી ની વિલાયત નો એલાન થાય છે જ્યારે રસૂલે કીધા કે મને આ મિશન સામે છે કોઈ મારો મદદ કરવા વાળો છે તો શું થયું 13 વર્ષનો અલી ઉભો થાય છે યા રસૂલલ્લાહ હું છું ત્યારે રસૂલે શું કીધા જે મારા વાસ્તે મદદ વાસ્તે ઉભસે ઈ મારો વઝીર ઈ મારો ભાઈ ઈ મારો ખલીફા ઈ મારો બધું મારા પાછળ ઈ છે અલીની વિલાયત નો એલાન તો ત્યારે જ થઈ ગયું એને સંતાડવા સારું એને બંધ કરાવવા સારું આ મહેરાજ આવ્યું છે ને મહેરાજમાં કઈ વાંધો નથી તમે zikr કરો મહેરાજનું मेराज वास्ते हूं उर्दू में एक वर्ड कहूं छू मेराज का मतलब क्या होता है मेराज का मतलब क्या है बुलंदी मैं अक्सर कहा करता हूं कि मेराज से मुराद मीम और ऐन मोहम्मद और अली के राज का नाम मेराज है
જ્યાં પણ બલંદી હશે મોહમ્મદ અને અલીનું રાજ છે, બીજું કોઈ રાજ ચાલવાનું નથી. એને હું મેરાજ માનું છું. રસૂલ ગયા છે, હા, મેરાજ સુબહાનલ્લાઝી અસરા બિઅબ્દિહી લૈલન મિનલ મસ્જિદિલ હરામ ઇલલ મસ્જિદિલ અક્સા અલ્લઝી બારકના. એ આયત છે, માનું છું રસૂલ ગયા છે. આ લોકોએ સમજાવવા છે મેરાજ 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 કરે. મેરાજ મીન મોહમ્મદ અને અલીનું રાજનું નામ મેરાજ, બીજું કઈ નથી. ઇમામ અમીરુલ મોમિનીન ફરમાવે છે કે રસૂલ ખુદાને જ્યારે મબૂસ કરવામાં આવ્યો, મેન કારણ શું હતું? લિયુખરિજ ઇબાદહુ મિન ઇબાદતિ ઇબાદિહી ઇલા ઇબાદતિહી. કે બંદાઓને બીજા બંદાઓની ગુલામીથી કાઢીને એની ગુલામીમાં લઈ જાય, ખુદાવંદ કરીમની ગુલામીમાં. રસૂલનું કામ આ લિયુખરિજ, કાઢીને ઇબાદહુ, અલ્લાહના બંદાઓને. કેની ઇબાદત? ઇબાદત મિન ઇબાદતી ઇબાદિહી, અલ્લાહના બંદાઓની બંદગી કરવા વાળાઓને કાઢીને ખુદા તરફ લઈ જાય. વમિન ઉબૂદી ઇબાદિહી ઇલા ઉબૂદી, જે ઇન્સાનોને આપણે વાયદા કરીને જીવતા રહીએ છે કે હું આ કરીશ, હું આ કરીશ, એ મૂકીને ખુદાનો વાયદો યાદ દેવાય છે. અલમ અહદ ઇલૈકુમ યા બની આદમ અલ્લા તઅબુદુ શૈતાન ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન. ઈ અહેદને યાદ કરાવવા છે રસૂલ આવ્યા છે. વમિન તાઅતિ ઇબાદિહી ઇલા તાઅતિહ, કે માણસોની ઇતાઅતથી કાઢીને અલ્લાહની ઇતાઅત વાસ્તે રસૂલ આવ્યા છે. વમિન વિલાયતિ ઇબાદિહી ઇલા વિલાયતિહ, ને અલ્લાહની બીજાઓની વિલાયતમાંથી કાઢીને અલ્લાહની વિલાયતમાં લઈ જવાની. અમીરુલ મોમિનીન કહે છે યાદ રાખજો, કોઈના ગુલામ નહીં થતા. અય્યુહન નાસ ઇન્ન આદમ લમ યલિદ અબ્દન વલા અમતા વ ઇન્ન الناس كلهم حرا. કોઈની ગુલામીમાં મત નહીં આવજો, કેમ કે આદમે કોઈ ગુલામને ને કનીઝને જન્મ નથી દીધી. આદમ હુર્રિયત માણસ, હુર હતો, આઝાદ, આઝાદ માણસોનો બાપ છે. لا تكن عبد غيرك وقد جعلك الله حرا. કોઈ બંદાની તમે ગુલામીમાં નહીં આવજો, તાકે ખુદા તમને આઝાદ કરી નાખે. આજે કઈ રાત છે? આજે કોના ઉપર ભેગા થાય છે રોવા વાસ્તે? મસાઈ સામે રાખે, મરશા સામે રાખે. હુર, આઝાદી. इंसान જ્યારે અહલે બેત કિરામને હક કે મારિફત સાથે દિલથી માને છે, ખુદાવંદ કરીમ એને પલમાં આઝાદ કરી નાખે. એક પલમાં આઝાદ. કરબલા તરફ જઈ રહ્યા છે ઇમામ, રાસ્તામાં કુફા તરફ જઈ રહ્યા છે. રાસ્તામાં હજારોનો લશ્કર હુર લઈને પહેલો માણસ જે ઇમામ સામે આવ્યો તો હુર હતો. હુર આવીને ઇમામને ઊભો રાખે છે. ક્યાં જાઓ છો? કે કુફા. કુફા નથી જવાનું. ક્યાં જવું છે તમે? બોલા કે છે હું કુફા તરફ જઈ રહ્યો છું. ઇમામને કહે છે કે નહીં, કુફા નહીં જાઓ, મને ઓર્ડર છે યઝીદનું કે હું તમને કરબલા તરફ લઈ જાઉં. ને ઈ જુરઅતથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની લગામ ફરસમાં હાથ રાખે છે. ઇમામ હુસૈન જ્યારે આ હરકત જોયા, ઇમામ હુસૈન એને કહે છે થકલક ઉમ્મુક, તારી માં તારા ગમમાં બેસે, તારા ગમમાં રોય. આ એવા શબ્દો છે કે જે અઈમે તાહિરીન કોઈને જગાડવા વાસ્તે, ઝીંઝોડવા વાસ્તે કે ઉઠ સૂતો છે. ઇમામ એવી રીતે, ઇમામ કોઈને ગાળો નતા દેતા. એ એવી રીતે કહેતા હતા કે ખુદા કરે તારી માં તારા ગમમાં રોય. હુર જવાબમાં શું કહે છે? હુર કહે છે યબ્ન રસૂલિલ્લાહ, તમે મને કીધા છો મારી માં મારા ગમમાં રોય,
પણ હું આ શબ્દો તમને નહીં કહી શકું, કેમ કે તમે જનાબે ફાતિમા તો ઝહરાના ફરજંદ છો, તમે ઝહરાના દીકરા છો. ખાલી આ એક નાની ચિંગારી મોહબ્બત ઝહરા હુરને ચેન્જ કરી નાખી. લશ્કર હુરનો પ્યાસો છે ને પ્યાસ એવી પ્યાસ કે નજર પડે છે કે માણસો પોતે પોતાની જબાનો બારે કાઢીને આવી પ્યાસ પાણી નથી. હુસૈન ઇબ્ન અલી કે છે અબ્બાસ બધાને સલામ કર, મૌલા હજારો લશ્કર બધાને પાણી દે. રિવાયતોમાં મળે છે કે એક માણસની એવી હાલત હતી, એના સામે જ્યારે ચશ્માને લઈ આવ્યા તો એને દેખાતું બનાવતું કે કેવી રીતે પાણી પીવાય. ઇમામ હુસૈન પોતે આગળ વધે છે અને ઘોડા ઉપર સોડાવીને પાણી પીવડાવે છે. ઇમામ પોતાના હાથથી એને પાણી પીવડાવે. તું પી નહીં, ગભરા નહીં. એ ઇમામને જ્યારે જોયો તો ઓળખ્યો તો ખરો ને, પણ દુનિયાની આ પરસ્તિશ ને દુનિયાની મોહબ્બત પાછીને પડવા નથી. ઈ જ માણસ હતો કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શહીદ થઈ ગયા તો એના જિસ્મમાં ખાલી એક અંગૂઠી રહી ગઈ હતી. અંગૂઠી, જે હાથ એને પાણી પીવડાવ્યા છે એ હાથને કાપવા આંગળી કાપી દે, અંગૂઠી લેવા આવ્યો. એ માણસ પથ્થર દિલ માણસ. ઇમામ હુસૈન પછી કહે છે અબ્બાસ ખાલી આ લોકો લઈને આ લોકોના જાનવરો જો પગ નથી રાખી શકતા, આટલી ગરમી છે, આ જાનવરોને પણ પાણી પીવડાવો. કરીમ ઇબ્ન કરીમ ઇમામ જે હયાતનો સંદેશો આપી ગયો છે, પાણી પીવડાવો, પાણી બધાયનો હક છે, એને મળવું જોઈએ. થોડુંક સમય આવશે કે અહેલે બેત કરામના ખૈમાથી અલ-અતશ 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 નો અવાજ આવવાનો છે. નવમી રાત આવે, નવમો દિવસ આવે છે, જંગ શરૂ કરવાની વાત થાય છે. અબ્બાસ જા ઇબ્ન સાદ ને કે હુસૈને એક રાતની મોહલત જોઈ છે. અસલમાં હુસૈન પોતા પાસે મોહલત નતા માંગતા. ઉલમા બયાન કરે છે કે બે રિવાયતો છે એમાં. એક તો એક વાત એ કે હુરને ચેન્જ કરવા વાસ્તે ખાલી એક રાતની મોહલત જોતી હતી, ને બીજું કારણ એ છે કે અસગર કાલે 10મી આશુરાના દિવસે પૂરો 6 મહિનાનો થશે ને ખુદાની સામે કુરબાની 6 મહિનાની નીચેની કુરબાની કબૂલ નથી થતી. તો ખોબરી જાઉં કે અસગર મારો 6 મહિનાનો થઈ જાય. આ બે કારણ. હુસૈન ઇબ્ન અલી કહે છે જાને આ લોકો પાસે માંગી આવો. શબે આશુર આવે છે. શબે આશુર પોતાના ખૈમાની અંદર ફરતો હોય છે, આ દીવારથી આ દીવાર. એનો છોકરો આવીને કહે છે બાબા તમે જમ્યા નથી? કે નથી જમવું મને. રાત શરૂ થાય છે, જાય છે ઉમરે સાદ પાસે. ઉમરે સાદ ને કહે છે ઉમરે સાદ મને ખાલી આટલું કે શું તું જંગ કરવાનો જ છો? કોઈ બીજો રસ્તો નથી કે આપણે જંગ ન કરે હુસૈન સાથે. ઉમરે સાદ ના, તો જંગ તો થવાની છે, માયનો નહીં. એની હુજ્જત તમામ કરે છે હુર, કે છે ના કર જંગ. આ ઝહરાનો લાલ છે, આ અલી મુર્તઝાનો લાલ છે, આ રસૂલનો નવાસો છે, એના સાથે જંગ ન કર. ઓલો માયનો નહીં. એ કહે કે હુસૈન પાતાળની અંદર પણ સંતાડી જશે તો હું કાઢીને મારીશ. જ્યારે આ મક્કમ ઈરાદો જોઈ છે હુરની પરેશાની વધી ગઈ. પાછા ખૈમામાં આવે છે. ખૈમામાં જ્યારે આવે છે તો એનો ગુલામ એને જોઈ છે કે હુર મુસ્તલિબ છે, એની હાલત બહુ ખરાબ છે. રાત થઈ, પાછો દીકરો આવે છે બાબા તમે આ શું હાલ જોઈ રહ્યો છો? તો હુર કહે છે જરાક બહાર આવો. ઈ બારે આવ્યો. એને કહે છે આ કાનથી તને શું સંભળાય છે? એ કહે છે આ કાનથી મને ઢોલ બાજાના અવાજ સાંભળી રહ્યો છું. કે જરાક ઈ બાજુ ચાલ જ્યાં ખયામે હુસૈની હતા. હુસૈનના ખયામની બાજુમાં હુર એના દીકરાને લઈ આવે છે. એ કહે છે અહીંયાથી તને શું અવાજ આવે છે?
ઈ કહે છે અહીંયાથી મને તસ્બીહનો અવાજ આવી રહ્યો છે. એવું તસ્બીહનો અવાજ કોઈ કુરાનની તિલાવતમાં છે, કોઈ નમાઝોમાં છે, કોઈ તસ્બીહમાં છે. પછી આરામથી વિચાર ને સોચ ને સાંભળ તને કેવો અવાજ આવી રહ્યો છે. ઈ કહે છે મને મારા નાના બચ્ચાઓનું અલ આકાશ અલ આકાશ અલ આકાશ નો અવાજ આવી રહ્યો છે. ઈ કહે છે તને ખબર છે આ અલ આકાશ નો સબબ કોણ છે? તારો બાપ હોર છે. કે હું હુસૈન ને આ જગ્યાએ લઈ ગયો, હું હુસૈન પાસે જિમ્મેદારી લઉં છું કે હું હુસૈન ને આવી રીતે રાખ્યો છું. ખુદા કરે મને ખુદા માફ કરે. હમણાં એ બેકરારીની હાલતમાં એનો દીકરો કહે છે બાબા મને એવું લાગે છે કે તમારી હાલત સારી નથી. એ કહે છે ઇસ્તરાબ વધી રહ્યું છે. હું ક્યારે ખોબરું છું કે સૂરજ નીકળે તો હું જાઉં હુસૈન પાસે. કે બાબા તમે હુસૈન પાસે જાશો? કે હા હુસૈન પાસે જઈશ. અને હોરનો મર્તબો તમને ખબર છે શું છે? હોરનો મર્તબો એક શાયર લખે છે जब हुर चला था बांध के रूमाल फातिमा, जब हुर चला था बांध के रूमाल फातिमा, तारीख ने वो लम्हा लिया साल बेचकर, हाथों को जोड़ के यही कहता रहा हर नबी कि हुर हमें, अरे हुर हमें खरीद ले रूमाल बेचकर. आप हुर ने रूमाल फातिमा अर्पण क्यों की? हुर ની પરેશાની એવી રીતે વધતી ગઈ કે હુર નમાઝ પઢીને ફજરની પોતાના દીકરાને પોતાના ગુલામને કહે છે હું તને આઝાદ કરું છું. ગુલામ કહે છે કે જ્યારે મોલા હું જહન્નમ તરફ જાતો તો તમે મને રાખ્યા, જ્યારે હું જન્નત તરફ તમે જઈ રહ્યા છો તો તમે મને મૂકી જાઓ છો, તમે હમણાં મને આઝાદ કરવા માંગો છો. મોલા હું તમારા સાથે સાથે ચાલીશ. આ 3 જણનો કાફલો નીકળે છે. જ્યાં કાફલો કેવી રીતે નીકળે છે? હુસૈનની બારગાહમાં જવાનું છે. હુસૈન ખૈમાના બારે ખુરશી ઉપર બેઠા છે, બાજુમાં અબ્બાસ જેવા ઊભા છે, એક બાજુ અલી અકબર ઊભા છે. ઇમામે હુસૈનને તો ખબર પડી ગઈ કે કોણ આવવાનો છે. પણ જ્યારે હોર અહીંયાથી નીકળે છે તો એના દીકરાને કહે છે કે મારા આંખોમાં પાટી બાંધી દે, મને મારી આંખથી હુસૈનને જોવામાં શરમ આવી રહી છે. એના દીકરાને કહે છે મને મુજરિમ માફક મારા હાથ પાસે પુષ્ટ બાંધી દે, મને એવી રીતે હુસૈનની બાજુમાં લઈ જવામાં આવે કે એક મુજરિમ આવી રહ્યો છે. દીકરો સવાલ કરે છે બાબા તમને શું લાગે છે હુસૈન તમને માફ કરશે? એ તને ખબર નથી હુસૈન કરીમ ઇબ્ન કરીમ ઇબ્ન કરીમ ઇબ્ન કરીમ છે. હુસૈન વલી ઇબ્ન વલી ઇબ્ન વલી ઇબ્ન વલી છે. હુસૈન પાસે માફી નહીં મળે તો કોણ મળે? આજે હુસૈન અગર મને માફ કરી દીધો છે તો સમજ ખુદા મને માફ કરે છે. આખર ને એકલો ઇત્મીનાન કે હુસૈન પાસે જઈ રહ્યો છું. હુસૈન અલૈહિસ્સલામ પાસે સફર શરૂ થાય છે. ઇમામ હુસૈન જોતા રહ્યા કે નાનો કાફિલો આવી રહ્યો છે. જ્યારે જોયા કે હુર કહે છે એના દીકરાને એ હો એ બેટા યાદ રાખજે જ્યારે હુસૈન આવી જાય તો તકબીર કહેજે મને ખબર પડી જાય. પહેલો દીકરો એક વખત કહે છે અલ્લાહુ અકબર. હુર કહે છે શું થઈ ગયું છે? કે કાંઈ નહીં અબ્બાસ આવી રહ્યા છે, અબ્બાસ આવી રહ્યા છે. જરાક હુર આગળ વધ્યો. ઇમામ હુસૈન અકબર ને કહે છે અકબર તું જા ઇસ્તકબાલ કર, મારા મહેમાનનો ઇસ્તકબાલ કર. હુર ને જ્યારે ઇસ્તકબાલ વાસ્તે અકબર જાય છે એનો દીકરો બે વખત કીધું અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર. હુર પરેશાન થાય છે. હુર કહે છે કે હમણાં બે વખત તકબીર કેમ કીધો? ઈ કહે છે હમ ચકલે પયગંબર અલી ઇબ્ન અકબર પોતે આવી રહ્યો છે, તમારા ઇસ્તકબાલ વાસ્તે આવે છે. હુર કહે છે આગળ વધીએ આપણે. જ્યારે છેલ્લી વખત એનો દીકરો 3 વખત કીધો અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર. હુર કહે છે હમણાં શું થયું છે? ઈ કહે છે હુસૈન પોતાની ખુરશીને મૂકી દીધા છે, ફરઝંદે ઝહરા પોતે આવી રહ્યા છે. હુર કહે છે જ્યારે હું કરીબ પહોંચી જા મને કહે છે કે બાબા તમે તો આકાના સામે ઊભા છો. હુર પછાડી નાખે છે પોતાને, હુસૈનના કદમોમાં પડી જાય છે. કદમોમાં પડીને કહે છે હલ્લી તોબા યા રસૂલલ્લાહ, એ રસૂલ ખુદાના ફરઝાદ क्या મારી તોબા કબૂલ કરવાની છે કે નથી? મારી કબૂલ થશે કે નહીં થાય? ઇમામ અલૈહિસ્સલામ કરીમ ઇબ્ન કરીમ ઇમામ હુરને ઉભારે છે. હુરને ઉભાડીને કહે છે અંતા હુરન ફિ દુનિયા વલ આખિરા, એ હુર તું દુનિયામાં પણ આઝાદ છો ને આખિરતમાં પણ આઝાદ. યાદ રાખજો જ્યારે
ઇમામના ફરસને લગામને પકડ્યો ત્યારે ઇમામ શું કીધા સદુલ્લત કે ઉમ્મ તારી માતાના ગમમાં રોય હમણાં સદિયારો આપે છે હુસૈન ઝહરાનો દીકરો એને કહે છે હોર તારી માતાનું કેવું સારું નામ રાખ્યું છે તારી માતાનું કેવું સારું નામ માન વધારે દીધું હોર કહે છે મોલા બસ મને વધારે શર્મિંદગી નથી જોતી મને શર્મિંદા ન કરો આ બચ્ચાઓનો અવાજનું સબબ હું છું આ અલ-આતશનું સબબ હું છું મોલા કહે છે કે તું નથી હોર આ મનશા ઇલાહીમાંથી એક મનશા છે હોર કહે છે મોલા મને રજા આપો હું તમારી કદમમાં જાન નિશાવર કરવા તૈયાર છું હોર કહે છે મોલા મને રજા આપો ઇમામ કહે છે હોર હમણાં તો આવ્યો છું જ્યારે તમારો દુશ્મન બનીને આવ્યો હતો ત્યારે મારા પાસે પુષ્કળ પાણી હતું આજે મારા પાસે એક બૂંદ પાણી નથી જ્યારે તું મારો મહેમાન બનીને આવ્યો છે મારા પાસે પુષ્કળ પાણી હતું જ્યારે તું દુશ્મન બનીને આવ્યો આજે તું મારો દોસ્ત બનીને આવ્યો છો મારા પાસે સેવા કરવા વાસ્તે એક બૂંદ પાણી નથી હોર માથો નીચે કરે છે કે છે મોલા મારી એક વિનંતી છે કે શું કે મારા જવાન દીકરાને પહેલા જવા દો ઈ દુશ્મનોના જનરગામાં જાય પોતાની જાન કુરબાન કરે થોડીક વાર નવાય કાઢી કે એક દીકરો અવાજ આપે છે એ બાબા મારી મદદ વાસ્તે આવો જ્યારે હોર અહીંયાથી મદદ વાસ્તે વધે છે ઇમામે હુસૈનને નજર પડે છે હુસૈન એવી તેજીથી ગયા છે હોરના જવાન દીકરા પાસે પહોંચી જાય છે હોરના જવાન દીકરાને માથાને પોતાના ઘોડા ઉપર રાખીને સદિયારો આપે છે હોર જ્યારે પહોંચે છે હોર જોઈ છે મોલા તમે કેવી રીતે આવી ગયા હોરને ઇમામે હુસૈન શું કીધા ખબર છે અરે આ કેવો દુનિયાનો દસ્તુર છે એક શહીદ બાપ એ પોતાના જવાન દીકરાને કેવી રીતે ઉપાડે અરે હુસૈન જ્યાં સુધી છે હું કોઈ શહીદ બાપને એના જવાન દીકરાને ઉપાડવા ન દઉં ઇમામે હુસૈનનું કરમ જોયો હોરને કહે છે હોર થોડીક વાર પછી તું જોજે આજ હુસૈન હશે એનો 18 વર્ષનો કરિયર જવાન અકબર જમીને કરબલા ઉપર રેડી રગડતો હશે ઈ પોતાના બાપને સલામ કરશે ત્યારે એનો બાપ આગળ ન વધી શકે ઈ ગોઠણના બળ જવાનો અરે પછી કોની ઓરડામાં પોતાના જવાનના લાશા સુધી પહોંચવાનું થોડીક વાર વચાડી પછી હોર આવે છે ઈ કહે છે મૌલા મને હમણાં રજા દો ઇમામ અલૈહિસ્સલામ હોરને પર રજા દીધા થોડીક વાર વચાડી હોર ઇમામને સલામ પેશ કર્યો હોરને માથા ઉપર તીર એવું મારવામાં આવ્યું કે માથામાંથી ખૂન ઇમામે હુસૈન જ્યારે પહોંચે છે હોરની બાજુમાં જ્યારે પહોંચ્યા આ ખૂન બંધ લેવાનું નામ નથી લેતો હોરના માથામાં હુસૈન પોતાના રૂમાલને કાઢ્યા હોરને હજી ચિંતા છે ઈ કહે છે મૌલા હું જઈ રહ્યો છું મને તમારી માં પૂછશે કે હોર તું આ શું કહેલો તો હું શું કહું ઈ કહે મૌલા કહે છે એ હોર મારી માને કહે છે હુસૈન મને માફ કરી દીધો છે મારી માં તને માફ કરશે કે સબૂત વાસ્તે શું છે હુસૈન ખિસ્સામાંથી રૂમાલે ફાતિમા કાઢ્યા એના માથા ઉપર વાળ્યા કે હોર કયામત સુધી તારા માથામાંથી ખૂન હતો ઇન્ના લિલ્લાહ wa inna ilayhi raji'un. Husayn.